વિદ્યાર્થી મિત્રો સૌને નમસ્તે. આપણે ગુજરાતીમાં પાઠ 10 પ્રથમ સત્રના પાઠ 10 પૂર્ણ કરી લીધા છે અને આજે આપણે એની પાઠ 9 અને 10ની ભાષા સજ્જતા લઈશું અને પુનરાવર્તન લઈશું. એથી પહેલાં આપણે પ્રાર્થના લઈશું, તો તમે પણ મારી સાથે પ્રાર્થનામાં જોડાજો. मुझको नवल उत्थान दो, माँ सरस्वती वरदान दो. मुझको नवल उत्थान दो, यह विश्व ही परिवार મિત્રો, આ પ્રાર્થના તમે ઘરે આખી બોલજો. હવે આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 દીકરાનો મારનાર, એની આજે આપણે ભાષા સજ્જતા જોઈશું. પાના નંબર 47 ખોલજો. આપણે સંધિ વિશે વાત કરીશું. મિત્રો, સંધિ તમારા માટે નવું છે. સંધિ એટલે કે બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. મિત્રો, સંધિના બે પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. મિત્રો, પહેલાં આપણે સ્વર સંધિ જોઈએ. ગુજરાતી ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. કવિ વત્તા ઇન્દ્ર એટલે કવિન્દ્ર. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં તમે જોશો કે કવિ શબ્દનો પહેલો અક્ષર એમાં છેલ્લે વી અક્ષરમાં વ વત્તા ઈથી બન્યો છે. જ્યાં ઈ છે એ હસ્વ છે અને ઇન્દ્ર શબ્દનો પહેલો અક્ષર પણ ઈ છે અને ઈ પણ હસ્વ છે. આમ હસ્વ ઈ અને હસ્વ ઈ ભેગા થતાં દીર્ઘ ઈ બને છે. તેથી કવિ વત્તા ઇન્દ્ર એટલે કવિન્દ્ર. હસ્વ ઈ પણ સ્વર છે અને બીજો હસ્વ ઈ પણ સ્વર છે. આ રીતે બંને ભેગા થવાથી સ્વર સંધિ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વર સંધિનો પહેલો નિયમ જોઈએ. અ વત્તા અ બરાબર આ, સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત. અહીં મિત્રો સૂર્ય શબ્દ તમે જોશો તો એમાં છેલ્લે ય આવે છે અને ય અક્ષરમાં અ બોલાય છે. એવી જ રીતે અસ્ત શબ્દમાં પહેલો અક્ષર અ બોલાય છે, એટલે કે તે બંને ભેગા થતાં સૂર્યાસ્ત શબ્દ બને છે. હવે બીજો નિયમ જોઈએ. અ વત્તા આ બરાબર આ. અહીં શિવ શબ્દની અંદર વમાં અ બોલાય છે અને આલય શબ્દમાં આ બોલાય છે, એટલે કે અ વત્તા આ બરાબર આ. શિવ વત્તા આલય બરાબર શિવાલય. એવી રીતે ત્રીજો નિયમ જોઈએ. આ વત્તા અ બરાબર આ. વિદ્યા વત્તા અર્થી બરાબર વિદ્યાર્થી. હવે વિદ્યા શબ્દ છે એમાં દ્યામાં આ બોલાય છે અને અર્થી શબ્દમાં પહેલો અક્ષર અ બોલાય છે, એટલે જ શબ્દ બને છે વિદ્યાર્થી.
એવી જ રીતે ચોથો નિયમ જોઈએ. આ વત્તા આ બરાબર આ. દયા વત્તા આનંદ બરાબર દયાનંદ. દયા શબ્દમાં છેલ્લો અક્ષર યા છે. યાની અંદર આપણે આ બોલીએ છીએ અને આનંદમાં પહેલો અક્ષર આ બોલીએ છીએ. એટલે આ વત્તા આ બરાબર આ. દયા વત્તા આનંદ બરાબર દયાનંદ. મિત્રો, હવે આગળ જોઈએ. રવિ વત્તા ઇન્દ્ર એટલે રવિન્દ્ર. અહીં કયો નિયમ છે? રસ્વઈ અને રસ્વઈ બરાબર દીર્ઘ ઈ. એટલે કે રવિમાં વી છે એ રસ્વઈ છે અને ઇન્દ્રમાં ઈ છે એ પણ રસ્વઈ છે. પરંતુ જ્યારે એ સંધિ ભેગી થશે ત્યારે શું બનશે? રવિ દીર્ઘ ઈ થશે. એટલે રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. પછી બીજો નિયમ જોઈએ. રસ્વઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. પરીમાં રી છે એ રસ્વ છે અને ઈક્ષા ઈ છે એ દીર્ઘ છે. એટલે રસ્વઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. એટલે પરીક્ષામાં રી કેવો થશે? દીર્ઘ થશે. પરી વત્તા ઈક્ષા બરાબર પરીક્ષા. એવી જ રીતે એના પછી જોઈએ. ઈ દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. દેવી વીમાં વી છે એ દીર્ઘ છે અને ઈચ્છામાં ઈ રસ્વ છે. તો અહીંયા દેવીચ્છા બનશે અને વી કેવો થશે? દીર્ઘ થશે. એટલે કે દેવી વત્તા ઈચ્છા બરાબર દેવીચ્છા. ત્યાર પછી જોઈએ. દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. રજનીમાં ની છે એ દીર્ઘ છે અને ઈશ એમાં પણ ઈ છે એ દીર્ઘ છે. એટલે રજની વત્તા ઈશ બરાબર રજનીશ. એમાં ની કેવો થશે? દીર્ઘ થશે. હવે આપણે રસ્વ ઉ અને દીર્ઘ ઉની સંધિ જોઈએ. એનો પહેલો નિયમ ઉ વત્તા ઉ. રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. હવે એનું ઉદાહરણ જોઈએ. શું વત્તા ઉક્તિ બરાબર સુક્તિ. હવે એમાં શું છે એ રસ્વ ઉ છે. શું બોલીએ છીએ ત્યારે એમાં રસ્વ ઉ બોલાય છે અને ઉક્તિમાં પણ પહેલો ઉ છે એ રસ્વ છે. પણ જ્યારે આપણે સુક્તિ લખશું ત્યારે સુ દીર્ઘ ઉ થશે. એવી જ રીતે ઉ રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ થશે. સિંધુમાં ધૂ છે એ રસ્વ છે અને ઉર્મિમાં ઉ છે એ દીર્ઘ ઉ છે. પછી જ્યારે એ ભેગા થશે ત્યારે શું બનશે? સિંધુર્મી. ધૂ કેવો થઈ જશે? દીર્ઘ થશે. હવે આપણે અ અને હસ્વ ઈ તથા અ અને દીર્ઘ ઈની સંધિ જોઈશું. એનો નિયમ જોઈએ. પહેલો અ વત્તા ઈ બરાબર એ. એટલે કે એનું ઉદાહરણ જોઈએ. ઉપ વત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર. અહીંયા ઉપમાં પની પાછળ આપણે અ બોલીએ છીએ અને ઇન્દ્રમાં ઈ આવે છે. એટલે શબ્દ કયો બનશે? ઉપેન્દ્ર. બીજો નિયમ જોઈએ. આ વત્તા ઈ બરાબર એ. એટલે કે યથા વત્તા એષ્ટ બરાબર યથેષ્ટ. યથામાં થામાં આપણે આ બોલીએ છીએ અને ઇષ્ટમાં ઈ બોલીએ છીએ. એટલે યથેષ્ટ થશે. પછી ત્રીજો નિયમ જોઈએ. અ વત્તા ઈ બરાબર એ. યોગ વત્તા ઈસ બરાબર યોગેશ. યોગમાં આપણે ઘમાં અ બોલીએ છીએ અને ઈશમાં પહેલો આપણે ઈ બોલીએ છીએ. એટલે અ વત્તા ઈ એટલે એ. એટલે કે યોગેશ થશે. ત્યાર પછી જોઈએ. આ વત્તા ઈ બરાબર એ. ઉમા વત્તા ઈસ બરાબર ઉમેશ. અહીંયા આ છે ઉમા. મામાં આપણે માં એટલે આ બોલીએ છીએ અને પહેલો અક્ષર ઈસ છે. એટલે માં અને ઈ ભેગા થઈ અને આપણે શું લખશું? મેં લખશું.
એટલે કે આ વત્તા ઈ એટલે એ બનશે, એટલે કે ઉમેશ થશે. ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ. મિત્રો, હવે આગળ જોઈએ અ અને હસ્વ ઉ અને અ અને દીર્ઘ ઉની સંધિ તથા આ અને હસ્વ ઉ તથા આ અને દીર્ઘ ઉની સંધિ જોઈએ. એમાં પહેલો નિયમ અ વત્તા ઉ બરાબર ઓ, સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય. અહીં સૂર્ય યમાં શું બોલીએ છીએ? અ બોલીએ છીએ, વત્તા ઉ હસ્વ ઉ છે, એટલે સાથે મળીને શબ્દ બનશે સૂર્યોદય. ત્યાર પછી બીજું જોઈએ અ વત્તા દીર્ઘ ઉ બરાબર ઓ, પ્રણય વત્તા ઉર્મિ બરાબર પ્રણયોર્મી. પ્રણયમાં યની પાછળ આપણે અ બોલીએ છીએ અને ઉર્મિમાં દીર્ઘ ઉ છે, એટલે એ શબ્દ બનશે પ્રણયોર્મી. ત્યાર પછી આ વત્તા ઉ બરાબર ઓ, મહા વત્તા ઉદય બરાબર મહોદય. મહામાં આ બોલીએ છીએ અને ઉદયમાં હસ્વ ઉ, એટલે કે શબ્દ બનશે મહોદય. ત્યાર પછી આ વત્તા દીર્ઘ ઉ એ બરાબર ઓ, એટલે કે ગંગા વત્તા ઉર્મિ બરાબર ગંગોર્મી. ગંગામાં આ બોલીએ છીએ અને ઉર્મિમાં દીર્ઘ ઉ, એટલે કે ઓ બને છે. ગંગા વત્તા ઉર્મિ બરાબર ગંગોર્મી. અ વત્તા એ અને આ વત્તા એ બરાબર અહીંની સંધિ જોઈશું. એમાં પહેલો નિયમ અ વત્તા એ બરાબર અહીં, પુત્ર વત્તા એષણા, એટલે કે પુત્રેષણા. પુત્રમાં ત્રની પાછળ અ બોલીએ છીએ અને એષણા એટલે એ, એટલે કે પુત્રેષણા. ત્યાર પછી બીજું જોઈએ આ વત્તા એ બરાબર અહીં, સદ્દા વત્તા એવ બરાબર સદૈવ. સદ્દામાં દામાં આ અને એવમાં એ, એટલે આ વત્તા એ બરાબર અહીં સદૈવ. સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ. સપ્તમાં તમાં આપણે અ બોલીએ છીએ અને ઋષિમાં રૂ બોલીએ છીએ, એટલે સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ. એવી જ રીતે મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. મહામાં હામાં આ બોલીએ છીએ અને ઋષિમાં રૂ બોલીએ છીએ, એટલે મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. મિત્રો, હવે આપણે વ્યંજન સંધિ જોઈએ. વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. તદ વત્તા લીન શબ્દની સંધિ કરવી હોય તો દ અને લ વ્યંજન છે. આ બંને વ્યંજનોને જોડતા તલ્લીન થાય છે, એટલે કે ત વર્ગ દંત્ય વ્યંજનો ત, થ, દ, ધ, ન એ વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનો લ થાય છે. વ્યંજન સંધિને સમજવા માટેનું કોષ્ટક જોઈએ. પહેલાં ક વર્ગના વ્યંજન જોઈએ. ક, ખ, ઘ, ઘ અને એનો અનુનાસિક અંક હોય. ચ વર્ગના વ્યંજન જોઈએ. ચ, છ, જ, ઝ અને અહંઝ. ટ વર્ગના વ્યંજન જોઈએ. ટ, ઠ, ડ, ઢ અને એનો અનુનાસિક ણ. ત વર્ગના વ્યંજન જોઈએ. ત, થ, દ, ધ અને એનો અનુનાસિક ન છે. પ વર્ગના વ્યંજન જોઈએ. પ, ફ, બ, ભ, મ અને એનો અનુનાસિક મ છે. મિત્રો, વ્યંજન સંધિનો પહેલો નિયમ જોઈએ. અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ
તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. હવે તેનું ઉદાહરણ જોઈએ. જગત વત્તા ઈસ બરાબર જગદીશ. અહીં ત વર્ગનો વ્યંજન જોઈએ. ત્રીજો વ્યંજન છે દ, એટલે જગદ વત્તા ઈસ બરાબર જગદીશ પણ થઈ શકે. એવી જ રીતે સટ વત્તા યંત્ર બરાબર ષડયંત્ર. અહીં ટ વર્ગનો ત્રીજો વ્યંજન ડ છે, એટલે સડ વત્તા યંત્ર બરાબર ષડયંત્ર. એવી જ રીતે દિક્ક વત્તા અંત બરાબર દિગંત. એવી જ રીતે દિગ્ગ વત્તા અંત બરાબર દિગંત થશે. બીજો નિયમ જોઈએ. અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન મુકાય. એનું ઉદાહરણ જોઈએ. આપદ વત્તા કાલ બરાબર આપ્તકાલ. એવી જ રીતે આપદ વત્તા કાલ એટલે આપ્તકાલ. શરદ વત્તા પ્રકોપ બરાબર શરત પ્રકોપ. શરત વત્તા પ્રકોપ બરાબર શરત પ્રકોપ. ટ વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન કે સ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે. દાખલા તરીકે સત વત્તા જન બરાબર સજ્જન. સદ વત્તા જન બરાબર સજ્જન. અને સજ્જ વત્તા જન બરાબર પણ સજ્જન. એવી જ રીતે ઉદ વત્તા જવલ બરાબર ઉજ્જવલ. ઉજ્જ વત્તા જવલ બરાબર ઉજ્જવલ. મિત્રો, હવે તમે પણ મારી સાથે બોલજો. સ પછી ચ કે છ આવે તો સ નો શ થાય. એનું ઉદાહરણ જોઈએ. નિસ વત્તા ચિંત બરાબર નિશ્ચિંત. નિસ વત્તા છંદ બરાબર નિશ્ચંદ. નિસ વત્તા ચલ બરાબર નિશ્ચલ. શ પછી ઈ કે ઉ આવે ને શ ની પછી ક ખ પ કે ફ આવે તો શ નો શ થાય છે. હવે એના ઉદાહરણ જોઈએ. નિશ વત્તા કામ બરાબર નિષ્કામ. દુષ વત્તા પ્રાપ્ય બરાબર દુષ્પ્રાપ્ય. નિશ વત્તા ફળ બરાબર નિષ્ફળ. સની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ પછી પૂર્વેના અ સાથે મળી ઉનો ઓ થાય છે. એના ઉદાહરણ જોઈએ. અધસ વત્તા ગતિ બરાબર અધોગતિ. એવી રીતે અધૌ વત્તા ગતિ તો પણ શું થશે? અધોગતિ. પછી બીજું જોઈએ. મનસ વત્તા હર બરાબર મનોહર. મનૌ વત્તા હર બરાબર મનોહર. મનસ વત્તા રથ બરાબર મનોરથ. મનૌ વત્તા રથ બરાબર મનોરથ. અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી સ આવે તો સ નો છ થાય છે. એના ઉદાહરણ જોઈએ. ઉદ વત્તા શ્વાસ બરાબર ઉચ્છ્વાસ. ઉત્ત વત્તા શ્વાસ બરાબર પણ ઉચ્છ્વાસ. અને ઉચ્ચ વત્તા છવાસ બરાબર ઉચ્છ્વાસ. ત્યાર પછી જોઈએ. ચિદ વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. ચિત્ત વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. અને ચિચ વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ થશે. સ થી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો શનો શ થાય છે. એના ઉદાહરણ જોઈએ. વી વત્તા સમ બરાબર વિષમ. અભિ વત્તા સિક્ત બરાબર અભિસિક્ત. અને સુ વત્તા સમા બરાબર સુષ્મા. વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ 10ની ભાષા સજ્જતા જોઈએ. પાના નંબર 57.
અલંકારનો શાબ્દિક અર્થ આભૂષણ થાય, બરાબર ને? અલંકાર ભાષાનો શણગાર છે. જેવી રીતે સ્ત્રીઓ છે એ પોતાના શરીરનો શણગાર કરવા ઘરેણાં પહેરે છે, અલંકાર પહેરે છે, એવી રીતે ભાષાની પણ સુંદર અભિવ્યક્તિ માટે અલંકારનો ઉપયોગ થાય છે. અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. મિત્રો, તમે અર્થાલંકાર બે જોયા. હવે આજે આપણે શબ્દાલંકાર વિશે સમજશું, જેમાં શબ્દ કે વર્ણ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેને શબ્દાલંકાર કહે છે. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય આ શબ્દાલંકાર બને છે, પરંતુ સાથે સાથે અહીં વર્ણનું પણ મહત્ત્વ હોય આ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર છે. જેમાં એકનો એક વર્ણ વારંવાર આવે એને વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણસગાઈ કહેવાય. વર્ણ એટલે અક્ષર, જેમાં એકનો એક અક્ષર વારંવાર આવે એને આપણે શું કહીએ? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. મિત્રો, હવે આપણે વર્ણાનુપ્રાસ અલંકારના કેટલાક ઉદાહરણ જોઈએ. પહેલું, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ. બીજું છે, પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. ત્રીજું છે, કામિની કોકિલા કેલી કુંજન કરે. અને ચોથું છે, ફાગણે ફૂલડા ફોરમ ફોરાવે. અહીં તમે જોયું હશે કે પહેલા વાક્યમાં મ વર્ણ વારંવાર આવે છે, બીજા વાક્યમાં પ વર્ણ વારંવાર આવે છે, ત્રીજા વાક્યમાં ક વર્ણ વારંવાર આવે છે અને ચોથામાં ફ વર્ણ વારંવાર આવે છે. તેથી આ બધા વાક્યો છે એ વર્ણાનુપ્રાસ અલંકારના ઉદાહરણ છે. મિત્રો, હવે ભાષા સજ્જતા વિભાગમાં સંધિ અને આ વર્ણાનુપ્રાસ અલંકાર એ બંને વસ્તુ સરસ અક્ષરે લખી લેજો અને એના બીજા તમને આવડતા ઉદાહરણ પણ લખી લેજો. હવે આપણે પુનરાવર્તન સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તન 2 ખોલો. એમાં પ્રશ્ન પહેલું છે લોકગીત. તો કોઈ પણ એક લોકગીત સરસ પાકું કરી લેજો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે રૂઢિપ્રયોગ અને કહેવતો એ દરેક એકમમાં લગભગ છે જ, તો તમે 5 રૂઢિપ્રયોગ અને 5 કહેવતો લખી નાખજો. પછી ત્રીજા પ્રશ્નમાં છે કે કોઈ પણ 2 કહેવત અને રૂઢિપ્રયોગના અર્થનો વાક્ય પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ચોથા પ્રશ્નમાં કોઈ પણ લોક સાહિત્યની એક વાર્તા તમારે વાંચવાની. ત્યાર પછી સત્યના પ્રયોગો જેવી આત્મકથા મેળવી અને એ પણ તમે વાંચજો. ત્યાર પછી પ્રશ્ન 6, કાવ્યના અંતે આવતા પ્રાસવાળા 5 શબ્દોની યાદી તૈયાર કરજો. પ્રશ્ન 7, પછી તમને અઘરા લાગતા કોઈ પણ 5 શબ્દોનો અર્થ તમે લખજો નોટમાં. ત્યાર પછી પ્રશ્ન 2, એ તો તમને 4 પ્રશ્નો આવડશે જ, કારણ કે આપણા પાઠમાંના પ્રશ્નો છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના શબ્દોની સંધિ કરો. એમાં પહેલું છે કવિ વત્તા ઇન્દ્ર એટલે કવિન્દ્ર, મહા વત્તા અનલ બરાબર મહાનલ, સમ વત્તા ઉલ્લાસ એટલે સમુલ્લાસ. ત્યાર પછી શબ્દોની સંધિ છોડો. એમાં દેવાલય, દેવ વત્તા આલય. પછી બીજું છે સ્વચ્છ બરાબર સુ વત્તા અચ્છ. ત્રીજું છે પરીક્ષા બરાબર પરી વત્તા ઈક્ષા. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યના પ્રકાર જણાવો. વેણુ રસ્તા પર દોડ્યો એ કેવા પ્રકારનું વાક્ય થશે? કર્તરી વાક્ય.
પછી બીજું છે અમે ભૂખે મરી જઈએ છીએ. એ પણ કેવું વાક્ય થશે? કર્તરી વાક્ય, કેમ કે એમાં કર્તાની પ્રધાનતા છે. ત્રીજું વાક્ય છે રાધાથી રડી પડાયું. અહીંયા રડવાનો ભાવ છે એટલે એ કેવું વાક્ય થશે? ભાવે પ્રયોગ થશે. ત્યાર પછીનું વાક્ય છે અરે મહેમાનને કંઈ રોડ્યા વગર રહેવાય. એ પણ કેવું થશે? ભાવે વાક્ય થશે. અને એની સાથેનું બીજું વાક્ય છે મહેમાન ક્યાંથી હાથ આવે. અહીંયા એ કર્તરી વાક્ય થશે. ત્યાર પછી જે રાજાએ ઝઘડુશાને આવકાર્યા, એ પણ કર્તરી વાક્ય થશે. ત્યાર પછી નીચે આપેલા નીચેની વાક્ય રચનાને ઓળખો. રાજા પંડિતને કાગળ આપે છે. એ કેવા પ્રકારનું વાક્ય છે? કર્તરી વાક્ય. પછી બીજું છે ઝઘડુશાએ ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. આ પણ કર્તરી વાક્ય છે. ત્યાર પછી ઝઘડુશાથી દાન અપાયું. અહીંયા ઝઘડુશા આપવાની ક્રિયા કરશે. ઝઘડુશા દાનની ક્રિયા કરે છે એટલે કર્મણી વાક્ય થશે. ત્યાર પછી રાજા પંડિતના હાથમાં કાગળ અપાવે છે, પોતે નથી આપતા, એટલે આ વાક્ય કેવું થશે? પ્રેરક વાક્ય થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોની જોડણી ધ્યાનમાં રાખવી. અહીં સાચી જ જોડણી આપેલી છે, તો એ પણ તમારી નોટબુકમાં લખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા 1 થી 10 પાઠ પૂર્ણ થઈ ગયા છે. એની ભાષા સજ્જતા પણ પૂર્ણ થઈ ગઈ છે. તો તમે એ બધી જ નોટમાં સરસ રીતે લખી લેજો અને પુનરાવર્તન 2 પણ લખી નાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે ઘરે જ રહેજો અને સુરક્ષિત રહેજો. હવે કયો તહેવાર આવે છે? દિવાળી અને બેસતા વર્ષનો, ખરું ને? તો તમારા પરિવાર સાથે આનંદ અને ઉલ્લાસથી દિવાળી અને બેસતા વર્ષનો તહેવાર ઉજવજો. મીઠાઈઓ ખાજો, ફટાકડા ફોડજો અને ભગવાનની પૂજા કરજો. વિદ્યાર્થી મિત્રો, સૌને દિવાળીની અને બેસતા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. ફરી મળીશું. સૌને નમસ્તે.